નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે રાજા ભરથરી ભર્તુહરિની પરીક્ષા બનેલી ઘટના. રાજા ગોપીચંદ અને ભરથરીની ગુફા ઉજ્જૈનમાં રાજા ભરથરીની ગુફા આવેલી છે. આ ગુફામાં એવું માનવામાં આવે છે કે તેમણે અહીં તપસ્યા કરી હતી. આ ગુફા એ શહેરની બહાર સુમસામ જગ્યામાં અલૌકિક વાતાવરણમાં પ્રકૃતિના સુંદર વાતાવરણમાં આવેલી છે. ગુફાની બિલકુલ બાજુમાંથી જ ક્ષિપ્રા નદી ખળખળ બારેય માસ વહેતી રહે છે. ગુફાની અંદર જવાનો રસ્તો એટલો સાંકડો છે, અંદર જતા શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ગુફાની ઊંચાઈ બહુ જ ઓછી હોવાથી અંદર જવા માટે ખૂબ સાવધાની રાખવી પડે છે. અહીં એક બીજી પણ ગુફા છે, જે રાજા ભરથરીની ગુફા કરતાં નાની છે. જે રાજા ગોપીચંદની ગુફા છે, જે રાજા ભરથરીના ભાણેજ હતા. રાજા ગોપીચંદ અને ભરથરીની ગુફાનો મુખ્ય પ્રવેશદ્વાર. આ ગુફામાં પ્રકાશ બહુ ઓછો હોય છે, જેથી પ્રશાસને નાના નાના બલ્બ લગાવ્યા છે. તેમ છતાં ગુફામાં અંધારું જ જોવા મળે છે. કોઈ વ્યક્તિને પહેલેથી ડર લાગતો હોય તો આ ગુફામાં અંદર ગયા પછી ખૂબ ડર લાગે છે. અહીં ગુફાની છત એ મોટા મોટા પથ્થરોના સહારે ટકેલી છે. ગુફાના અંતમાં રાજા ભરથરીની પ્રતિમા મૂકેલી છે, અને આ પ્રતિમાની બાજુમાં જ એક બીજી ગુફાનો રસ્તો જોવા મળે છે. અને એવું કહેવાય છે કે આ ગુફાનો રસ્તો 4 ધામનો રસ્તો છે. ગુફામાં રાજા ભરથરીની પ્રતિમાની સામે એક ધૂણી છે, જેમાં રાખ હંમેશા ગરમ જ રહે છે. પત્નીના વિશ્વાસઘાતથી રાજા ભરથરીના સાધુ બનવાની એક કથા છે મિત્રો, જે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ઉજ્જૈનને ઉજ્જૈનીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નગરીના પ્રથમ રાજા હતા પરમ પરાક્રમી રાજા વિક્રમાદિત્ય, જેમાંના નામથી આજે વિક્રમ સંવંત લખીએ છીએ. તેમના પિતાનું નામ ગંધર્વસેન હતું, અને તેમને 2 પત્નીઓ હતી. એક પત્નીના પુત્ર હતા રાજા વિક્રમાદિત્ય, અને બીજી પત્નીના પુત્ર હતા રાજા ભરથરી. પિતા ગંધર્વસેનના નિધન બાદ ઉજ્જૈનનો રાજપાટ રાજા ભરથરીને મળ્યો, કારણ કે રાજા ભરથરી એ વિક્રમાદિત્ય કરતા મોટા હતા. રાજા ભરથરી ધર્મ અને નીતિશાસ્ત્રના પરમ જ્ઞાની હતા. પ્રચલિત કથાઓ અનુસાર રાજા ભરથરીની પણ 2 પત્નીઓ હતી. તેમ છતાં તેમણે ત્રીજા લગ્ન કર્યા, જેમનું નામ હતું પિંગળા, જે ખૂબ જ સુંદર હતી, અને તેથી રાજા તેમનાથી વધારે પ્રેમ કરતા હતા. રાજા ભરથરી તેમની આ પ્રિય રાણી પર આંધળો વિશ્વાસ કરતા હતા. રાજા પત્નીના મોહમાં પોતાના કર્તવ્યોને પણ ભૂલી ગયા હતા. એ સમયે ઉજ્જૈનમાં એક તપસ્વી ગોરખનાથ ત્યાં આવ્યા અને રાજાના દરબારમાં પધાર્યા. અને રાજા ભરથરીએ પણ તેમનો ખૂબ જ આદર ભાવથી સત્કાર કર્યો, જેનાથી ગોરખનાથ ખૂબ પ્રસન્ન થયા. અને પ્રસન્ન થઈને ગોરખનાથે રાજાને એક ફળ આપ્યું અને કહ્યું કે આ ખાવાથી તમે હંમેશા જવાન જ રહેશો, વૃદ્ધાવસ્થા નહીં આવે, અને હંમેશા તમારી સુંદરતા અકબંધ રહેશે. આ ફળ આપીને ગોરખનાથે ત્યાંથી પ્રયાણ કર્યું. પછી રાજાએ વિચાર્યું કે માટે સુંદરતા અને જવાનીનું શું કામ? આ તો મારી પ્રિય રાણી ખાય તો તેની સુંદરતા અને જવાની ટકી રહેશે. અને એમ વિચારીને તેમણે તે ફળ રાણી પિંગળાને આપી દીધું. રાજા ભરથરી રાણી પર મોહિત હતા, અને રાણી રાજ્યના કોતવાલ પર મોહિત હતી. આ વાતથી અજાણ રાજાએ ખૂબ મોટી ભૂલ કરી. આમ રાણીએ પણ વિચાર્યું કે મારે આનું શું કામ? આ ફળ કોતવાલ ખાશે તો મારી ઈચ્છાઓને લાંબા સમય સુધી સંતોષી શકશે. આમ રાણીએ આ ફળ કોતવાલને આપી દીધું. હવે થોડું કુતૂહલ જુઓ કે તે કોતવાલ એક વેશ્યાને પ્રેમ કરતો હતો. તેથી વિચાર્યું કે આ ફળ એના ખાવાથી તે હંમેશા સુંદર અને જવાન રહેશે, અને ફળ એ વેશ્યાને આપી દીધું. વેશ્યાએ વિચાર્યું કે આ ફળ ખાવાથી હું હંમેશા જવાન ને સુંદર રહીશ, તો આ ગંદુ કામ મારે આખી જિંદગી કરવું પડશે, અને નરક સમાન આ જિંદગીમાંથી મુક્તિ નહીં મળે. આ ફળની જરૂર તો અમારા એ રાજાને છે. રાજા જવાન રહેશે તો હંમેશા પ્રજાનું રક્ષણ કરી શકશે, અને પ્રજાને સુખ સુવિધા મળતી રહેશે. આ વિચારી તે રાજા પાસે ગઈ અને તેમને આપ્યું. રાજા તો આ ફળને જોઈને અવાક બની ગયા. રાજાએ વેશ્યાને પૂછ્યું, તને આ ફળ કોણે આપ્યું? વેશ્યાએ
સહજતાથી કીધું કે મને કોતવાલે આપ્યું. રાજાએ તરત હુકમ કરી કોતવાલને બોલાવ્યો અને સખ્તાઈપૂર્વક પૂછતા જણાવ્યું કે આ ફળ મને રાણી પિંગળાએ આપ્યું છે. અને જ્યારે એ બધી જ સચ્ચાઈ રાજાએ ખબર પડી કે આ તો મારી સાથે એ વિશ્વાસઘાત કરી રહી છે, આ આઘાતથી રાજા ભરતરીના મનમાં એ વૈરાગ્યની ભાવના જાગી ઉઠી અને પોતાનો રાજપાટ પોતાના નાના ભાઈ વિક્રમાદિત્યને સોંપીને આ ગુફામાં આવી ગયા. અને આ જ ગુફામાં તેમણે 12 વર્ષ સુધી તપ કર્યું. રાજા ભરતરીની આવી તપસ્યાથી દેવરાજ ઇન્દ્ર ભયભીત થઈ ગયા અને વિચાર્યું કે આ ભરતરીને વરદાન મળી જશે તો સ્વર્ગ પર આક્રમણ કરી દેશે. અને દેવરાજ ઇન્દ્રે એક મીટિંગ પથ્થર એમની ઉપર ફેંક્યો, પરંતુ ભરતરી તપમાં બેઠા બેઠા જ એક હાથના ટેકાથી રોકી દીધો અને તપ પણ ચાલુ રાખ્યું. આમ ઘણા વર્ષો સુધી આમ જ તપ કરવાથી પોતાના હાથની છાપ પડી ગઈ, જે આજે પણ રાજા ભરતરીની પ્રતિમા ઉપર દેખાય છે. આ પંજાની સાઈઝ જોઈને કલ્પના કરી શકાય કે રાજાની કદકાઠી કેટલી વિશાળ રહી છે. આમ ભરતરીએ વૈરાગ ઉપર વૈરાગ શતકની રચના કરી, જે ખૂબ પ્રસિદ્ધ છે. આ સિવાય ભરતરીએ શૃંગાર શતક અને નીતિ શતકની પણ રચના કરી. આ ત્રણેય અમૂલ્ય શાસ્ત્રો આજે પણ ઉપલબ્ધ છે અને વાંચવા જેવા છે. ગુરુ ગોરખનાથ દ્વારા શિષ્ય ભરતરીની એ પરીક્ષા લેવામાં આવી હતી. ઉજ્જૈનમાં જ્યારે રાજા ભરતરી રાજ કરતા એ સમયે તેમની પાસે 365 પાકશાસ્ત્રીઓ એટલે રસોઈયા હતા, જેથી એક રસોઈયાને રાજા તેમના પરિવાર અને મહેમાનો માટે વર્ષમાં એક જ વાર મોકો મળતો. અને જ્યારે તે વૈરાગ માટે ગુરુ ગોરખનાથ પાસે ગયા ત્યારે તેમને ભિક્ષા માંગીને ખાવું પડતું. આ છે વૈરાગ. આમ એકવાર ગુરુ ગોરખનાથજીએ પોતાના શિષ્યોને કહ્યું કે જુઓ, આ રાજા થઈને પણ કામ, ક્રોધ, લોભ અને અહંકારને જીતી લીધો છે અને દ્રઢ નિશ્ચયી છે. શિષ્યોએ કીધું, ગુરુજી, આ તો રાજાધિરાજ છે અને એમના ત્યાં તો 365 રસોઈયા રહેતા હતા. આવા વાતાવરણમાંથી આવનાર રાજાને કેવી રીતે કામ, ક્રોધ, લોભ અને અહંકારથી મન ઉઠી ગયું? એવામાં ગુરુએ ભરતરીને આજ્ઞા કરી કે રાજાને જાઓ, ભંડારા માટે જંગલમાંથી લાકડા લઈ આવો. ભરતુએ તરત જ ગુરુની આજ્ઞા માની પાદુકાઓ વગર નીકળી પડ્યા. અને થોડા કલાકો પછી બધાએ જોયું કે ભરતરી માથા પર લાકડાનો ભારો બાંધી વજન ઉચકીને આવી રહ્યા હતા. ત્યાં જ ગુરુએ બીજા શિષ્યોને આજ્ઞા કરી કે જાઓ અને ભરતરીને એવો ધક્કો મારો કે ભારો પડી જાય. છેલાઓ તૈયાર જઈને એવો ધક્કો માર્યો કે ભારો પણ પડી ગયો અને ભરતરી પણ પડી ગયા. બીજી જ ક્ષણે ભરતરી ઊભા થયા, ભારો પાછો બાંધી ઉઠાવ્યો, પણ મોં પર એક પણ ગુસ્સાનો ભાવ નહીં અને ના તો હોઠ ફફડ્યા. આ જોઈને ગુરુએ કીધું કે જોયું, રાજને ક્રોધને જીતી લીધો છે. શિષ્યોએ કીધું કે ગુરુજી, હજુ તો વધારે પરીક્ષા લેવી જોઈએ. ત્યાં જ ગોરખનાથે યોગ શક્તિથી એક મહેલ બનાવી દીધો કે જેમાં યુવતીઓ ઘણા પ્રકારના ખાવાના વ્યંજનોથી સેવકો તેમનો આદર કરતા લાગ્યા. ભરતરીએ યુવતીઓને જોઈને પણ કામી ના બન્યા અને યુવતીઓના નખરાઓથી ક્રોધિત પણ ના થયા અને ચાલી નીકળ્યા. ગુરુ ગોરખનાથે ત્યાં શિષ્યોને કીધું કે હવે તમને લાગ્યું કે ભરતરીએ કામ, ક્રોધ, લોભ અને અહંકારને જીતી લીધા છે. ત્યાં શિષ્યોએ કીધું કે ગુરુજી, એક પરીક્ષા હજી લ્યો. અને ગુરુએ ભરતરીને બોલાવ્યાને કહ્યું કે ભરતરી, શિષ્ય બનવા માટે અમારી પરીક્ષામાંથી પસાર થવું પડે છે. એના માટે તારે 1 મહિનાની એ ઉઘાડા પગે મરુભૂમિ એટલે રણ પ્રદેશની યાત્રા કરવી પડશે. આ સાંભળી આજ્ઞા લઈ ભરતરી નીકળી પડ્યા અને પહાડોને ચડી ઉતરી ઓળંગી ભરતરી રાજસ્થાનની મરુભૂમિ પહોંચ્યા. ધધકતી લૂ, ભયંકર ગરમીમાં પગે મૂકે તો બળી જાય એમ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 6 દિવસ વીતી ગયા. 7મા દિવસે ગુરુ ગોરખનાથ અદૃશ્ય શક્તિથી પોતાના પ્રિય શિષ્યોની સાથે આવી પહોંચ્યા અને કીધું કે જુઓ, આ ભરતરી જઈ રહ્યો છે. હવે હું મારા યોગ બળથી વૃક્ષ ઊભું કરી રહ્યો છું. તેમ છતાં તે તેની છાયામાં એક ક્ષણ પણ વિશ્રામ
નહીં કરે. અને તેમણે વૃક્ષ ઊભું કરી દીધું. ચાલતા ચાલતા ભરતરીનો પગે વૃક્ષના છાંયડામાં પડ્યો તો એવા ઉછળી પડ્યા કે જાણે અંગારા પર એ પગ પડી ગયો હોય. ભરતરી વિચારવા લાગ્યા કે મરુભૂમિમાં વૃક્ષ ક્યાંથી આવ્યું અને એના છાંયડામાં મારો પગે કેવી રીતે આવી ગયો. ગુરુજીની તો આજ્ઞા હતી કે મરુભૂમિમાં યાત્રા કરવાની. આટલું વિચારીને તરત જ કૂદીને હટી ગયા. આ જોઈને ગુરુ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે જુઓ, ગુરુની આજ્ઞા કેવી રીતે માને છે અને તેનું એ પાલન પણ કેવી નિષ્ઠાથી કરે છે કે જેને પોતાના પગ ગાલીચા અને મખમલની નીચે નથી મૂક્યા. એ મરુભૂમિમાં ચાલતા ચાલતા પોતાનો પગ છાંયડામાં પડવાથી પણ પોતે અંગારાનો અહેસાસ કરે છે. અને આ ગુરુ પોતાના શિષ્ય ભરથરીની આ દ્રઢતા જોઈ બહુ ખુશ થાય. જ્યાં છેલ્લાઓના મનમાં ઈર્ષ્યા હતી તેથી શિષ્યોએ ફરીથી કીધું કે ગુરુજી, હજી તો પરીક્ષા પૂરી નથી થઈ. ગોરખનાથજી સમજી ગયા અને તરત જ રૂપ બદલીને ભરથરીને મળ્યા અને કહ્યું કે ભાઈ, જરા છાંયડાનો ઉપયોગ કરી લ્યો. ત્યાં ભરથરીએ જવાબ આપ્યો કે ના, મારા ગુરુની આજ્ઞા છે કે ઉઘાડા પગે યાત્રા કરવી. આમ કહી ભરથરી ચાલી નીકળ્યા. અને ગોરખનાથે મનમાં ને મનમાં કીધું કે કેટલે સુધી ચાલે છે, જોઉં છું. અને આગળ ગુરુએ એ યોગ પરથી રસ્તામાં કાંટાઓની જાળી એવી ઊભી કરી કે પહેરવાનું વસ્ત્ર પણ ફાટી ગયું. પગમાં કાંટાઓ વાગવાથી લાગ્યા, તેમ છતાં મોઢામાંથી એક આહ પણ ન નીકળી. ભરથરી વધારે અંતર્મુખ થયા અને અંતરાત્માને કહેવા લાગ્યા, આ બધું સપનું છે, ભ્રમ છે. ખરેખર જે મને મારા ગુરુએ આદેશ આપ્યો છે એ જ તપસ્યા છે અને આ પણ એ ગુરુની જ કૃપા છે. પરીક્ષાના અંતિમ ચરણમાં એ ગુરુ એવી પ્રબળ તાપ ગરમી પેદા કરી અને તીવ્ર તરસ લાગવા લાગી કે તેમનો પ્રાણ કંઠ સુધી આવી ગયો. અને ત્યાં જ ગુરુએ ભરથરીની એ નજદીકમાં જ એકદમ હરિયાળ વૃક્ષ ઊભું કરી દીધું, જેની નીચે એક માટલું અને કલુડી પણ હતી. એકવાર તો ભરથરીએ ત્યાં જોયું અને મનમાં વિચાર આવ્યો કે ગુરુની આજ્ઞા ભંગ તો નથી થઈ રહી ને. બસ મનમાં આટલું વિચારતા જ સામેથી ગુરુ ગોરખનાથને આવતા જોયા અને તુરંત દંડવત પ્રણામ કર્યા. ગુરુજી બોલ્યા, શાબાશ ભરથરી, વર માંગો, અષ્ટસિદ્ધિ આપું કે નવનિધિ. આવી નિષ્ઠા હોય તો ઇન્દ્ર પણ કંઈ બગાડી ના શકે. રાજન, તમે સ્વાદિષ્ટ ભોજનથી લાલાયિત ના થયા. સુંદર યુવતીઓ તમારા પગ પખાળવા અને આદર માટે તૈયાર હતી, પણ તમે તેમાં ચક્કરમાં ના પડ્યા. તમારે જે માગવું હોય તે માંગી લ્યો. વળતા જવાબમાં ભરથરીએ કીધું, ગુરુજી, તમે પ્રસન્ન છો, ખુશ છો, બસ એ જ મારા માટે ઘણું છે. શિષ્ય માટે ગુરુની પ્રસન્નતા બહુ મહત્વની હોય છે. તમે મારી પરીક્ષાથી સંતુષ્ટ છો, એનાથી વધારે શિષ્ય માટે કોઈ વાત ના હોઈ શકે. મારા પુણ્યકર્મો, યજ્ઞો અને તપ બધું જ સફળતા થઈ ગયું છે. ગુરુ ગોરખનાથ કહ્યું, ના ભરથરી, અનાદર ના કરીશ. તમારે કંઈક ને કંઈક તો લેવું જ પડશે. એટલામાં રેતીમાં ચમકતી એક સોય દેખાય અને તરત જ ભરથરીએ લઈને બોલ્યા કે ગુરુજી, મારું કમીજ ફાટી ગયું છે, તો સોયમાં દોરો પરવી આપો જેથી હું મારું કમીજ સીવી શકું. ગોરખનાથજી વધારે ખુશ થઈ ગયા અને કીધું કે હદ થઈ ગઈ, કેટલા નિરપેક્ષ છો. અષ્ટસિદ્ધિ નવ નિધિઓ કશું નથી જોઈતું અને તેમ છતાં કહું છું કે કંઈક તો લેવું જ પડશે તો બોલે છે કે સોયમાં દોરો પરોવી આપો. ગુરુનું વચન પણ રાખી લીધું, કોઈ અપેક્ષા નથી. ભરથરી, તમે ધન્ય છો. અને કીધું કે ઉજ્જૈનીનો સમ્રાટ ઉઘાડા પગે મરુભૂમિમાં 1 મહિનો પણ નથી થયો. 7-8 દિવસમાં જ પરીક્ષામાં પાસે થઈ ગયા અને તેમણે ભરથરીને પોતાના શિષ્ય બનાવી લીધા અને ઘણી વિદ્યાઓ, શક્તિઓનું જ્ઞાન એ આપ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. DR ગુજરાતી સ્ટોરીમાં મળશું આગળના વિડીયોમાં. જય માતાજી.